જય રામાપીર બધાને। તો આજે તારીખ છે 27/10 અને તમે જોઈ શકો છો આ શાળામાં વરસાદ અને એ તે કાંઈ ઘટે નહીં એવો આખા રોડમાં પાણી કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો આ છે મંદિરનું લોકેશન। મંદિરમાં આખા મેદાનમાં ક્યાંય પાણી હમાતું નથી। તમે જોઈ શકો છો આ કુંભણ ગામનું રામાપીરનું મંદિર છે। અહીંયા આ રીતે વરસાદ આવ્યો છે। વરસાદ પણ કાંઈ ઘટે નહીં એવો છે અને આગળ હું તમને નદી ને નાળા ને એવું બધું બતાવું છું। તો વિડીયો ઠેઠ સુધી જોયા રાખજો। આ જોવો છે મયુરભાઈ વિક્રમભાઈ મકવાણાની ઘરે ઠેઠ પાણી ગળી ગયું। સારોલાનો ઢગલો તણાય એમ છે એટલા માટે ઈટું બધી મેકે છે। આને કહેવાય ભાઈ હાચો ભાઈબંધ। આ જોવો તમે અમારા ગામનો રૂપાવો। પાણી તે છે 20 થી 30 ફૂટ સુધી ઊંડું અને વિક્રમભાઈના ફળિયામાં પાણી થઈ ગયેલું છે। સારોલું તણાય એમ છે, તમે જોઈ શકો છો। તો ભાઈઓ વિડીયો પૂરો જોજો। હું તમને હવે બતાવીશ ભાદરાનું નાળું। આપણે જવાનું છે ભાદરાના પુલ ઉપર જોવા। તો તમે જોઈ શકો છો જો ભાઈ ભાદરાનો પુલ તૂટી ગયો છે અને પુલની માથેથી પાણી જાય છે। અહીંયા બધા ભાઈઓ પાણી જોવા આવેલા છે। પાણી પણ કાંઈ ઘટે નહીં એવું પાણી આવેલું છે। બે બાજુ નાળા તૂટી ગયા છે। કોઈ ભાઈઓ કુંભણ આવતા હોય તો પહેલાં ફોન કરીને કોકને આવજો, કેમ કે અહીંયા હાલે એવું નથી એટલે કોઈ હેરાન ન થાય એવી આપણે વિનંતી છે। તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ પાણી જોવા આવ્યા છે ને કહે છે કે ભાઈ આવું પાણી તો મેં કોઈ જી નથી જોયું। આ તો ભર શાળામાં નદી ને નાળા ને બધું તોડી નાખ્યું। જુઓ તમે આ જુઓ નાળું થોડુંક રહ્યું છે, હવે તૂટવાની તૈયારીમાં છે। આ જુઓ મુકેશભાઈ પણ આપણી સાથે છે અને આપણે કહે છે કે ભાઈ આ ભાઈ વિડીયો ઉતારે છે, બધા મિત્રોને વાત કરે છે કે એને પણ લાઈક કરજો, ફોલો કરજો। જુઓ ભાઈ આ પાણી પણ કાંઈ ઘટે નહીં એવું પાણી આવેલું છે અને હવે આપણે જવાનું છે જાદરા। જુઓ ભાઈ જાદરાની નદી છે માલણ ને પુલની માથે 6 થી 8 ફૂટ સુધી પાણી શરૂ છે, તમે જોઈ શકો છો। અહીં તો કોઈ આ ભાઈઓ આવતા હોય તો કોકને જાણ કરીને આવજો ભાઈ, કેમ કે અહીંયા પુલ ઉપર હલાય એવું છે નહીં। જો અમે પાણી જોઈએ છીએ, અહીં ઘણા ભાઈઓ બધા જોવા આવેલા છે। તમે જોઈ શકો છો આ સેન્ટિંગનું કામ શરૂ છે ભોળાનાથના મંદિરે। એ પણ બધું ભાઈ ડૂબી ગયું છે। બાપુને બધા પ્રાર્થના કરે પણ હું આ તો ભાઈ ભગવાનનું કહેવાય। હું ને મુકેશભાઈ સાથે છીએ, તમે જોઈ શકો છો। પાણી પણ અંદરાધાર વરસાદ આવેલો છે। 10 થી 12 ઇંચ વરસાદ ન્યૂઝવાળા કહે છે। આપણને તો એમાં ખબર ન હોય પણ ન્યૂઝવાળા કહે છે કે 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો છે। લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને ફોલો કરજો। જય માતાજી, જય રામાપીર બધાને। તો મળીએ આપણે નવા વિડીયોમાં। જય રામાપીર।